સંક્રાંતિનો પવિત્ર દિવસ છે, મંગલ દિવસ છે। કમૂરતા ગઈકાલે પૂરા થયા છે, આજથી સારા દિવસો શરૂ થયા છે। ગુજરાતની તમામ જનતાને ખૂબ ખૂબ મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું। આવનારા સમયમાં સુખ શાંતિ સમૃદ્ધિ બધાની વ્યક્તિગત વધે, સાથે સાથે ગુજરાત અને ભારત પણ ખૂબ તરક્કી કરે તેવી શુભકામનાઓ પાઠવું। હું માનું છું કે રાજકારણ કરી રહી છે, હવાતિયા મારે છે કોંગ્રેસ, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકાર 100% સૌનો સાથ, સૌનો વિકાસ અને ન્યાય 100% તોડશે। અને મારું સ્પષ્ટ માનવું છે કે બેન પાયલને અન્યાય થયો હશે તો સરકાર એમને ન્યાય આપશે અને જવાબદારો ઉપર અવશ્ય પગલાં લેશે। રાજકોટને આખા ગુજરાતના બધા જિલ્લાના પ્રમુખોની વરણી બાકી છે અને ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીની જે બધી પ્રક્રિયા એ પૂરી થશે અને વરણી થશે। આ વખતે ખૂબ લોકોએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, એ આનંદની વાત છે। મને શ્રદ્ધા પણ છે કે જેવું જિલ્લાના અધ્યક્ષના નામ જાહેર થશે એટલે બાકીના બધા લોકો સાથે મળીને એમને સહકાર આપશે અને સંગઠનને આગળ વધારશે। નહીં, આ વખતે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતશે। જે રીતે હરિયાણા, મહારાષ્ટ્રમાં ભાજપને વિજય મળ્યો, એવી જ રીતે દિલ્હીમાં પણ ભાજપની સરકાર બનશે। કેજરીવાલના ભ્રષ્ટાચારો લોકોની સામે આવી ગયા છે। કેજરીવાલની આબરૂ હવે નથી રહી। ઓકે સર, ઓકે, થેન્ક યુ સર।